વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ તરફથી હું યાત્રી કુંભાની અચ્છી ખબરના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। નજર કરીએ મહત્વના સમાચારો પર। પીએમ નરેન્દ્ર મોદી વિદેશ યાત્રાના અંતિમ તબક્કા માટે નામીબિયા પહોંચ્યા હતા, જ્યાં પીએમ મોદીને નામીબિયાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા। બંને દેશો વચ્ચે આરોગ્ય સંભાળ સહિતના ક્ષેત્રોમાં સહયોગ માટે 4 MOU પણ કરાયા। ભારતીય પુરુષ હોકી ટીમે યુરોપ પ્રવાસની શરૂઆત જીત સાથે કરી, જેમાં આયર્લેન્ડ વિરુદ્ધ ભારતે 6-1 થી ભવ્ય જીત હાંસલ કરી। આ મેચ દરમિયાન ઉત્તમસિંહ, લાકડા, લાલગે, કારથી અને ભોબીસિંહે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું। હવે ભારત ઇંગ્લેન્ડ, બેલ્જિયમ અને નેધરલેન્ડ સામે મેદાનમાં ઉતરશે। ગુજરાતમાં ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ પડતો હોય છે, જેને લઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। પણ હવે લોકો હવામાન વિશેની પૂરી માહિતી એઆઈની મદદથી મેળવી શકશે। ક્યાં અને કેટલો વરસાદ પડે છે તેની સાથે આગામી સમયમાં કેવું વાતાવરણ રહી શકે છે તેના વિશે પણ લોકો જાણી શકશે। હવે ઘરે બેઠા સોમનાથ અને કાશી વિશ્વનાથનો પ્રસાદ મંગાવાશે। પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, ત્યારે શિવજીના ભક્તોને ઘરે બેઠા પ્રસાદનો લાભ મળે તે માટે આ ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે, જેમાં સ્પીડ પોસ્ટથી લોકો દેશના કોઈ પણ ખૂણેથી ઘરે બેઠા જ્યોતિર્લિંગ સોમનાથ અને વારાણસીના કાશી વિશ્વનાથનો પ્રસાદ મંગાવી શકશે। આરોગ્ય સાથે છેડછાડ કરનાર વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્શન મોડમાં। રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદે વેચાણને રોકવાના આશયથી અમદાવાદ, સુરત, વલસાડ સહિતના જુદા જુદા સ્થળોએ ફૂડ અને ડ્રગ્સ વિભાગના સંકલનમાં ગુજરાત પોલીસે ચેકિંગ હાથ ધર્યું, જેમાં અમદાવાદ શહેર પોલીસે 724 મેડિકલ સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું, જે અંતર્ગત 160 મેડિકલ સ્ટોર સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ। બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન થાય તે માટે વિરાસત ફાઉન્ડેશને અમદાવાદની એક શાળાની મુલાકાત લીધી, જે અંતર્ગત બાળકોને હનુમાન ચાલીસા અને ભગવદ્ ગીતાના પુસ્તકોની ભેટ આપી, જેનાથી સંપૂર્ણ વર્ગખંડનું વાતાવરણ આધ્યાત્મિક રહે અને બાળકો ગણિત, વિજ્ઞાન જેવા વિષયોની સાથે સાથે આપણા શાસ્ત્રને પણ જાણી શકે। આજના આધુનિક યુગમાં લોકો સોશિયલ મીડિયા થકી એકબીજાના વધુ સંપર્કમાં રહે છે અને ટેક્સ્ટ મેસેજમાં વધુ વાતચીત કરતા હોય છે, જેમાં ઇમોજીનું કેટલું મહત્વ રહેલું હોય છે તેના વિશે અજાણ હોય છે। એક રિસર્ચ અનુસાર ચેટિંગ દરમિયાન ઇમોજી દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવે તો મેસેજને વધુ રસપ્રદ બનાવી શકાય છે। તેની સાથે એક અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે ટેક્સ્ટ મેસેજમાં ઇમોજીનો ઉપયોગ સંબંધોને મજબૂત બનાવે છે। વાતાવરણને બચાવવા માટે વૃક્ષારોપણ અત્યંત જરૂરી છે, ત્યારે અમદાવાદ શહેરમાં 10,000 લોકોએ ઓનલાઈન છોડ મંગાવ્યા અને પોતાના વિસ્તારની આસપાસ વૃક્ષારોપણ કર્યું। હવે મ્યુનિસિપલ કોર્પોરેશન પણ વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરે છે। તેની સાથે જો કોઈ સોસાયટીમાં પ્લાન્ટેશન કરવા માંગતું હોય તો તેઓ સ્થાનિક કોર્પોરેટરને જણાવી વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખી શકે છે, જેથી લોકોમાં પર્યાવરણને લઈ જાગૃતિ લાવી શકાય। અક્ષય કુમારની જોલી LLB 2 આજથી 8 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી, ત્યારે હવે ત્રીજું પ્રકરણ એટલે કે જોલી LLB 3 રિલીઝ થવા તૈયાર છે। અગાઉ ફિલ્મની જેમ અક્ષય કુમાર લીડ રોલમાં રહેશે। માહિતી અનુસાર આ ફિલ્મ ગાંધી જયંતિ પર રિલીઝ થાય તેવી શક્યતા છે। અચ્છી ખબરના બુલેટિનમાં બસ આટલું જ। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી મને રજા આપો। નમસ્કાર।